આ ભાઈએ મને ઘરે બોલાવવા હાટું થઈને પોતાની મહેનત થી આખા મકાન ઉભા કરી દીધા। વાતમાં કંઈક એવું છે કે આજથી 10 મહિના પહેલા ઈ ભાઈએ રડતા રડતા મને કીધું હતું કે સુમિતભાઈ મારા ઘરની કન્ડિશન એવી નથી કે હું તમને ઘરે લઈ જઈ શકું। ખરાને પ્રેમ કહેવાય। આમ જાતા હતા ને તો એ ભાઈ રડવા માંડ્યો। ખરેખર બહુ ભાઈ ગજબ હોય યાર, દિલમાં લાગી ગયું ભાઈ આ વસ્તુ। મેં તો એને છૂટ આપી હતી કે ભાઈ તારે ત્યાં કદાચ ઝૂંપડી હશે ને તો હું આવવા રાજી છું, પણ એને કીધું કે મારું એક સપનું છે તમને ઘરે લઈ જવાનું, પણ જેમ તેમ નહીં, હું ખુદના દમ ઉપર ઘર બનાવીને પછી રિબિન કાપવા માટે તમને બોલાવી। એના ઘરની પરિસ્થિતિ બહુ નબળી છે, પણ મારો એટલો મોટો ચાહક છે ને કે એના હરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોનના કવરમાં, ટી શર્ટમાં, બધી જ જગ્યાએ મારો ફોટો હોય। મને મળવા હાટું થઈને પોતાનો નોકરી ધંધોય મૂકી દે અને મને કોઈ ખાલી સુમિત બોલાવે ને તોય ના મેળાવે, ઈ કે સુમિત ભાઈ બોલવાનું, અને મારા વિશે કોઈ ખરાબ વાત કરે ને તોય બાંધી લે। એના ગામનાઓનું કેવું એમ છે કે સુમિત ચાવડાને આ ભગવાન માને। ઈ તો એનો પ્રેમ ને લાગણી છે, બાકી હું કોઈ ભગવાન નથી, પણ એનું સપનું પૂરું કરીને મને બહુ મજા આવી। એના માટે સ્પેશિયલ પેંડા લઈને ગયો, પછી એના ઘરની રિબિન કાપી, ચા પીધી, પણ એના મોઢામાં હરખ હમાતો નતો। થેન્ક યુ કિશન કલેજા, મજા આવી તારા ઘરે આવીને ભાઈ।